सावधान गुजरात में हूं छुं आपनी साथे जूही आपनी आसपास थता अपराधथी आपने करीश सावधान। अपराधीओनी दरेक चालने पहोंचाडीशुं तमारा सुधी जेथी तमे रही शको सुरक्षित। कुख्यातोનો આતંક એટલો બધો હોય છે કે જો તેમની હત્યા થઈ જાય તો ત્રસ્ત લોકો સૌથી વધુ ખુશ થતા હોય છે। આવું જ કંઈક થયું છે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં, જ્યાં કુખ્યાત ગુનેગાર પ્રદીપ યાદવ ઉર્ફે માયા ડોનની થઈ ગઈ ક્રૂરતાપૂર્વક હત્યા। હત્યા કરનાર કોઈ નહીં પણ પ્રદીપનો કૌટુંબિક બનેવી જ હતો। કોણ છે પ્રદીપ ડોન અને કેમ થઈ હત્યા, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। कुख्यात माया डॉननी हत्या, कौटुंबिक बनेवीए ज करी हत्या। हत्याथी वध्यो दहशतनो माहोल। शेरना माथे सवासेर आ कहेवत अमदावादना चांदोडिया विस्तारमां बनी, ज्यां लोकोमां दहशत ऊभी करनारा अने गुंडागिरीथी पोतानुं साम्राज्य ऊभुं करनारा प्रदीप यादव उर्फे माया डॉननी तेना ज घरमां घुसी कराई हत्या। वहेली सवारे तलवार जेवा घातक हथियार साथे 8 लोको डॉनना घरे घुसी आव्या हता अने उपरा छापरी घा मारवा तूटी રહેસી नाख्यो। प्रदीप डॉन लोहीलुहाण हालतमां ત્યાંથી भाग्यो तो खरो, पण ऊंडा घाना कारणे रस्ता पर ज ढળી મોતને ભેટ્યો। हत्या करनारो अन्य कोई नहीं पण तेनो ज कौटुंबिक बनेवी निकळ्यो। ચાણક્યપુરીમાં આવેલ પરસોત્તમ નગર વિભાગ 2 માં પ્રદીપ ઉર્ફે માયા નામના 29 વર્ષના યુવકની હત્યા થયેલી છે। હત્યામાં તેના પોતાના કૌટુંબિક જીજાજી અનિશ પાંડે નામના આરોપી તથા એની સાથે આવેલા અન્ય 7 વ્યક્તિઓએ હત્યાને અંજામ આપેલો છે। મરણ જનાર છે એના વિરુદ્ધ અગાઉ 15 ગુના નોંધાયેલા છે, એનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને કોઈ અંગત અદાવતસર શાળા અને બનાવીને ગઈ રાતના ઝઘડો થયેલો રાતના 2 વાગે અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સવારના 5:30-6 વાગ્યા આસપાસ આ હત્યાનો બનાવ બનેલો છે। પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલો પ્રદીપ પોલીસ સ્ટેશનમાં જાતે જ પોતાની રીતે માથા પછાડીને આતંક મચાવતો હતો। 2 મહિના પહેલા 50 લાખની માંગી હતી ખંડણી। 15થી વધુ મોટા ગુનામાં સંડોવણી। અપહરણ હત્યાના પ્રયાસના અનેક ગુના। સમગ્ર વિસ્તારમાં હતો ડોનનો આતંક। હત્યારો અનિશ પાંડે કૌટુંબિક બનેવી। પ્રદીપે અનિશના મિત્રને માર્યો હતો માર। મોડી રાત્રે બંને વચ્ચે થઈ હતી બબાલ। પ્રદીપ અને અનિશ વચ્ચે થયો હતો ઉગ્ર ઝઘડો। અનિશ પાંડેએ મિત્ર સાથે મળી ઘડ્યો હત્યાનો પ્લાન। વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા અને પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી રાહુલ અને અમાવસની અટકાયત કરી લીધી છે। જે બનાવ સ્થળ છે એ મરણ જનારનું પોતાનું ઘર છે। ત્યાં આશરે 7થી 8 જેટલા આરોપીઓ આવી તલવાર, બેઝબોલના ધોકા તથા છરી જેવા અન્ય હથિયારો વડે આરોપીની હત્યા કરેલી છે। અગાઉ જે મરણ જનાર છે એના કોઈ મિત્રને જે આરોપીઓ છે એણે મારેલો હશે। આ બાબતમાં શાળા બનાવીને બોલાચાલી થયેલી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે। પ્રદીપ ઉર્ફે માયા ડોન કુખ્યાત ગુનેગાર હતો, તેથી લોકોએ પણ તેની હત્યાથી થોડો હાશકારો તો અનુભવ્યો છે, પણ કોઈ નવો કુખ્યાત ફરીથી તૈયાર થઈ જશે તેવી લોકોમાં દહેશત પણ છે। હાલ તો સોલા પોલીસે હત્યાના ગુનાના મુખ્ય સૂત્રધાર અનિશ પાંડે અને તેના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે। ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં વારંવાર થતા હવામાં ફાયરિંગના કિસ્સા વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, પણ આ ફાયરિંગને કારણે વરરાજાના જીવનની શરૂઆત પોલીસ સ્ટેશનમાં કરવાનો વારો આવ્યો। લગ્ન બાદ નવવધુ પગફેરો કરવા માટે સાસરિયાથી પિયર જતી હોય છે, પરંતુ અહીંયા તો લગ્ન બાદ વરરાજાનો પગફેરો પોલીસ મથકે કરવો પડ્યો। બીજી તરફ અન્ય જગ્યાએ વરઘોડામાં ફાયરિંગ કરવાના કેસમાં પણ પોલીસે કડકાઈ વર્તી છે। જોઈએ આ ખાસ રિપોર્ટ।
પ્રસંગોમાં ફાયરિંગ કરનારા સાવધાન. ખુશીનો પ્રસંગ ફેલાઈ શકે છે માતમમાં. ખાવી પડી શકે છે જેલની હવા. ગુજરાતમાં તાજેતરમાં વધી ગયેલા પ્રસંગોના ઉત્સાહમાં થતા ફાયરિંગના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, મોરબી અને બનાસકાંઠામાં આવી જ રીતે ફાયરિંગ કરતા વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે અને ફાયરિંગ કરનારાની ધરપકડ કરી છે. અમદાવાદના ઓઢવના એક લગ્ન પ્રસંગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા, જ્યાં એક વરરાજાએ જ વરઘોડા દરમિયાન કર્યું હતું હવામાં ફાયરિંગ. વરરાજા શિવા રાજપૂત લગ્ન સ્થળે પહોંચતા જ વરરાજા ઉત્સાહમાં આવી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ વરરાજાની એક ભૂલના કારણે લગ્નના બીજા દિવસે જ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે. ગઈ તારીખ 9/12ના રોજ જે આરોપી છે શિવાભાઈ સનોબ શંકરસિંહ રાજપૂત નાઓના મેરેજ દરમિયાન ઉત્સાહમાં આવી તેના ફાધરની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરેલ તેને એક વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી. તે બાબતે અમારા ધ્યાને આવતા તપાસ કરતા આરોપી તથા તેના ફાધર બંનેની ધરપકડ કરેલ છે. મોરબીના હળવદના ખોડ ગામે લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યાં ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક શખ્સ મહિલાઓના સમૂહ વચ્ચે નાચતા રાઇફલથી ફાયરિંગ કરતો હતો. વાયરલ થયેલા વિડીયોના કારણે પોલીસ દોડતી થઈ અને ફાયરિંગ કરનારા શખ્સને શોધી તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી. ફાયરિંગ કરનારા રમેશભાઈએ તેમની પાસે રહેલી પરવાનાવાળી બંદૂકમાંથી ફાયરિંગ કર્યાનું સામે આવ્યું હતું. હળવદ પોલીસે ખાતરી કરી તો જાણવા મળ્યું કે હળવદના ખોડ ગામે દિનેશભાઈ કોળીના દીકરા મનસુખભાઈના લગ્ન હોય અને એનો સંગીતનો પ્રસંગ હોય, તેમાં વધારે લોકો એકઠા થયેલા હતા અને સંગીતનો કાર્યક્રમ હતો, નાચગાનનો કાર્યક્રમ હતો. એમાં રમેશભાઈ કોળી નામના વ્યક્તિએ પોતાના પરવાનાવાળા હથિયારથી ફાયરિંગ કર્યું હતું લગ્ન પ્રસંગમાં. આસપાસ ઘણા લોકો હતા અને છતાં પણ તેમની કાળજી ન રાખી અને એણે 2 રાઉન્ડ ફાયર કર્યા હતા. તેમજ આ સંગીત પ્રસંગમાં વધારે લોકો એકઠા થયેલા હોય, સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોય, જેથી એ મનસુખભાઈ અને તેમના પિતા દિનેશભાઈ વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો અને એપિડેમિક ડિસીઝ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુરના કાણોદર ગામમાં પણ આવો જ કિસ્સો બન્યો, જ્યાં વરઘોડામાં ફાયરિંગ કરવા બદલ પોલીસે 3 લોકોની અટકાયત કરી. પોલીસે ફાયરિંગના ઉપયોગમાં લીધેલી એર ગન પણ કબજે લીધી છે. લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં 6 થી વધુ હવામાં ફાયરિંગ કરતા વિડીયો સામે આવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ફરી એકવાર આંગણવાડીઓમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને કન્યાઓને આપવામાં આવતા પૌષ્ટિક આહારનો કાળો કારોબાર ઝડપાયો. સરકારી જથ્થાને સગે વગે કરવાના મસમોટા કૌભાંડમાં પોલીસે પર્દાફાશ કર્યો. કોણ છે આરોપીઓ? કોની રહેમ નજર હેઠળ ચાલતો હતો કારોબાર? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ગુજરાત સરકાર બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આંગણવાડીમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ કન્યાઓને પૌષ્ટિક આહારનું વિનામૂલ્યે વિતરણ કરે છે, જેથી આપણા દેશની ગર્ભવતી મહિલાઓ અને કન્યાઓનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે. પરંતુ આ યોજનામાંથી કેટલાક તત્વો પોતાની કટકી કરી રહ્યા હોય અને આવા જ કૌભાંડનો વડોદરાની સાવલી પોલીસે પર્દાફાશ કર્યો છે. સાવલી પોલીસ હતી પેટ્રોલિંગમાં. 3-વ્હીલર ટેમ્પોમાં મળ્યા પૌષ્ટિક આહારના પેકેટ. પોલીસે ટેમ્પોને રોકી ટેમ્પો ચાલકની પૂછપરછ કરી. ટેમ્પો ચાલક પાસેથી ન મળ્યો સંતોષકારક જવાબ. પૌષ્ટિક આહારનો જથ્થો બારોબાર સગે વગે થઈ રહેલો. ટેમ્પો ચાલક અને અન્ય એક વ્યક્તિની અટકાયત. ટેમ્પોમાં બેસેલી અન્ય એક મહિલાની પણ અટકાયત. એક 3-વ્હીલર ટેમ્પોમાં મહિલાઓ માટે અને બાળકો માટે સરકારની યોજનાના જે બાલભોગ માતૃશક્તિ નામની જે આંગણવાડીમાં પ્રોડક્ટ આપવામાં આવે છે, તે પ્રોડક્ટનો જથ્થો ભરીને એક ટેમ્પામાં નીકળવાના છે. તે આધારે ખાતરી તપાસ કરી 2 વ્યક્તિઓની પાસેથી
29,700 રૂપિયાની કિંમતનો બાળકો માટેનો જથ્થો તથા ટેમ્પો કિંમત રૂપિયા 65,000 મળી 94,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાવલી પોલીસની તપાસમાં આંગણવાડીમાં આપવામાં આવતો પૌષ્ટિક આહારનો જથ્થો ઝડપાયો છે. સાથે જ મહિલાની પૂછપરછમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્ણ શક્તિના ફૂડ 10 પેકેટ, બીજી 14 બેગ મળી કુલ 140 નંગ. માતૃશક્તિના 90 પેકેટ, એક પ્રોડક્ટના 20 પાઉચ ભરેલી 18 બેગ. મહિલાની પુત્રવધુ સાવલીમાં આંગણવાડી કાર્યકર. પુત્રવધુ હાલ મેટર્નિટી લીવ પર. આંગણવાડીની ચાવી સાસુ હિના ગોહિલ પાસે. તકનો લાભ લઈ પૌષ્ટિક આહાર સગે વગે કર્યો. એક 54 રૂપિયા લેખે 7,560નો એ મુદ્દામાલ. માતૃશક્તિ નામની એક બીજી બ્રાન્ડ છે, જે માતૃશક્તિ બ્રાન્ડ પણ કમ્પોઝિટ ફૂડ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળકો માટેનું છે. તેના પેકેટ નંગ 90, એની કિંમત 4,860 રૂપિયા તથા તે જ રીતે અન્ય એક બીજી પ્રોડક્ટ તેના 20 પાઉચ ભરેલા 18 બેગ, તેની કિંમત 48 રૂપિયા લેખે 17,280નો મુદ્દામાલ મળી આવેલો. સાવલી તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી ધારા જોશીએ સાવલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ રાહુલ ચૌહાણ, રોનક ગોહિલ, હિના ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. રોજગારી માટે છેવાડાના ગામના અનેક શ્રમિકો દૂર દૂર સુધી રસ્તો ખૂંદતા હોય છે. કામ તો મળે છે, પણ ઘણી વખત એવો કડવો અનુભવ થાય છે કે પેટનો ખાડો પૂરવા માટે મજૂરી માટે જવાની પણ હિંમત નથી થતી. નર્મદાના છેવાડાના આદિવાસી યુવાનોએ આવી જ તકલીફ વેઠવી પડી હતી. શું છે આ સમગ્ર મામલો? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. મજૂરી કરવા માટે લઈ ગયા શ્રમિકો. કડિયા કામની જગ્યાએ કરાવ્યું અન્ય કામ. ગોંધી રાખી માર મારવાની ફરિયાદ. નર્મદાના નાંદોલના મોટા લીમટવાડા ગામના આ દ્રશ્યો છે અને આ છે લક્ષ્મણ વસાવા, હરિસિંહ વસાવા અને હીરાભાઈ વસાવા. પાપી પેટ માટે આ ત્રણેય મજૂરી માટે ભરૂચ તો ગયા, પણ ત્યાં થયેલો કડવો અનુભવ જિંદગીભરની ખરાબ યાદ બનીને રહી ગયો. કારણ કે કડિયા કામની જગ્યાએ આ ત્રણેયને માછીમારીના કામમાં લગાવવામાં આવ્યા, તે પણ બંધક બનાવીને. અમને બહુ માર્યા હતા, આવવાના કહેતા હતા. આ બિચારાના તો બીજા મારા હંગાથી હતા ને તેના તો આ દુઃખમાં તો બહુ સાંધાને નીકળ્યા અને બહુ માર્યો હતો. અમે પૈસા સેટ આપો એમ કીધું, પણ પૈસા નહીં આપતા, રસીદી મારતા હતા. શક્તિના ચોકડી નજીકથી મળ્યો દલાલ. કડિયા કામ કરવાનું કહી બિલીમોરા લઈ ગયો. દલાલને એક દલાલીના 2,000 થી 6,000 મળતા. કડિયા કામની જગ્યાએ માછીમારીનું કામ કરાવ્યું. યુવાનોની અનિચ્છાએ બોટમાં દરિયામાં લઈ ગયા. 24 કલાક સુધી દરિયામાં માછીમારીનું કામ કરાવ્યું. એક યુવાને ગામના યુવાનને ફોન કર્યો. ગામના યુવાને ત્રણેયને બંધક બનાવ્યાની કરી ફરિયાદ. એ લોકોને આ બાબતે ત્યાં આગળ માછીમારી માટે, જે અત્યારે ફિશિંગની સિઝન હોય એમના માટે ત્યાં લઈ જતા હતા, અને ત્યાં લઈ ગયા પછી આ લોકોને ત્યાં જવું નહોતું અને એમને મજૂરીના પૈસા નહોતા મળે. એમણે મનાઈ કરી હતી, પણ ત્યાંનો જે બોટનો માલિક હોય એને પોતાની સિઝન હતી એટલે આવવા દેતો નહોતો. અહીંયાથી એમની પછી આવ્યા પછી પૂછપરછ કરતાં અહીંયાથી એ લોકો મજૂરી કામ માટે ભરૂચ ગયા હતા. તે ભરૂચ ચોકડી પર કોઈ દલાલ હતો, એના મારફતે એણે એમને એમ કીધું કે તમને મજૂરી મળશે એમ કરી એમને બિલીમોરા લઈ ગયો હતો અને એને કમિશનના પૈસા મળતા એ છોડીને જતો રહ્યો હતો. એ હજુ આજે જ અમને માહિતી મળી છે, એ બાબતે અમે કયા કયા લોકો ફસાય છે એ જાણી ત્યાં વલસાડ કંટ્રોલને પણ જાણ કરીશું.
પોલીસે યુવાનોને બંધક બનાવ્યા હોવાની જાણ થતાં જ તાત્કાલિક ટંડેલ પ્રમુખ અને સ્થાનિક પોલીસની મદદ લઈ 57 દિવસ પછી તમામનો હેમખેમથી છુટકારો કરાવ્યો. આ સાથે જ પોલીસને એ પણ માહિતી મળી છે કે અલગ અલગ 10 થી વધુ જિલ્લાના લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે. પોલીસે તમામ લોકોની શોધખોળ કરી તમામને છુટકારો અપાવવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરી છે. અમારા રીતે ત્યાંના સામાજિક આગેવાન છે રણજીતસિંહ દેસાઈ, તે તથા એમના મિત્ર સાજી ચાકો જે ત્યાં ટંડેલ સમાજના પ્રમુખ છે તેમનો કોન્ટેક્ટ કર્યો અને આ ત્રણેયને જે કંઈ એમના મજૂરીના પૈસા નીકળતા હોય તે આપી તાત્કાલિક તેઓ ઘરે જવા માગે છે તેવી વાત કરતા તેમણે ત્યાં એમને બોલાવ્યા અને આ જે છે યુવાનો છે તેમને ત્યાંથી છુટકારો કર્યો. હાલ તો આ ત્રણેયનો હેમખેમથી છુટકારો થતા ગામમાં ખુશીનો માહોલ છે, પણ પેટીયું રળવા અન્ય ગામોમાં જવા નીકળતા યુવાનો ચિંતામાં તો ચોક્કસથી છે. જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા. સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી એક ખબરો એક નવા જ અંદાજમાં. સુરતની કામરેજ પોલીસે બાતમીના આધારે ઝડપ્યો 5,35,000નો વિદેશી દારૂનો જથ્થો. પોલીસથી બચવા બુટલેગરે શેરડીના ચારાની આડમાં સંતાડ્યો હતો દારૂનો જથ્થો. એક શખ્સને ઝડપી 11 શખ્સને જાહેર કર્યા વોન્ટેડ. ભાવનગરના રૂવા ગામે યુવાનની હત્યા મામલે 2 સકંજામાં. સામે જોવા જેવી સામાન્ય બાબતે કરી હતી યુવાનની હત્યા. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા. પોલીસે એક સગીર સહિત 2ને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાના ડીસાના રમોળ ગામ પાસે યુવકનો મળ્યો મૃતદેહ. અંદાજિત 32 વર્ષના યુવકનો મળ્યો મૃતદેહ. મૃતક ધારેનારા ગામનો હોવાનું આવ્યું સામે. મહેસાણાના કડીમાં તબીબની પત્નીના શંકાસ્પદ મોત મામલે નોંધાઈ ફરિયાદ. અજાણ્યા શખ્સ સામે લૂંટના ઈરાદે હત્યા કરવાની ફરિયાદ. તબીબની પત્નીની હત્યા કરી 5,20,000ની મત્તાની લૂંટ કરી લૂંટારા થયા છે ફરાર. મોરબીના લખધીરપુર રોડ પર સિરામિક કારખાનામાં જુગારની રેડ. કારખાનામાં શ્રમિકની ઓડીમાં જુગાર રમતા ભાગીદાર સહિત 6 ઝડપાયા. એલસીબીની ટીમે સ્થળ પરથી 1,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના કડોદરામાં યુવકની ઘાતકી હત્યા. પલસાણાના અંત્રોલી ગામની હદમાં યુવાનની હત્યા. મૃતક યુવક ચલથાણાનો રહેવાસી હોવાનું આવ્યું સામે. હમણાં આવું છું કહી ઘરેથી નીકળેલા યુવાનનો બીજા દિવસે મળ્યો મૃતદેહ.